મિત્રો 2025ની અંદર ટેરિફથી લઈને સોના ચાંદીમાં આગ ઝરતી તેજી સુધી આપણે ઘણું બધું જોયું અને હવે 2026ની નવી સવાર, નવી ઉમ્મીદો, નવા એન્થોઝિયાઝમ સાથે આપણે 2026માં ઊભા છીએ અને ઘણા બધા હજુ આપણે કામ કરવાના છે. ધંધામાં ગુજરાતને, દેશને આગળ લઈ જવું છે. તો આજે ચર્ચા કરીશું કે 2026ની અંદર ધંધામાં, જીવનમાં આગળ વધવા માટે આપણે શું કરવું જોઈએ. આપણી સાથે આજે ગેસ્ટમાં પેનલમાં છે આશાબેન વઘાસિયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વિમેન વિંગના ચેરપર્સન, અને નરેન્દ્રભાઈ સોમાણી, ગુજરાત રેસ્ટોરન્ટ એન્ડ હોટલ એસોસિએશનના પ્રમુખ અને આખા ભારતના જે કેટરિંગનું જે ફેડરેશન છે એના પ્રમુખ. આપણા બંને જે ગેસ્ટ છે એમણે પોતાના જીવનના કરિયરની શરૂઆત ખૂબ જ સ્મોલ સ્કેલ પર કરી હતી અને આજે દેશ દુનિયામાં વેપારમાં કાંઠું કાઢી રહ્યા છે. તો આપણે આજે ચર્ચામાં શીખવાની કોશિશ કરીશું કે નાનામાંથી મોટું કેવી રીતે બનાય અને બીજું 2026માં કેવા એપ્રોચ સાથે, કેવા એન્થોઝિયાઝમ સાથે, કેટલા માઇન્ડસેટ સાથે આપણે આગળ વધીશું. તો આશાબેન, હું સૌથી પહેલાં તમને પૂછીશ કે તમે વુમન વિંગને લીડ કરી રહ્યા છો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની, જે ગુજરાતનો સૌથી મોટો વેપાર સંગઠન છે, જેની અંદર 2 લાખથી પણ વધુ વેપારીઓ આખા ગુજરાતના જોડાયેલા છે. તો તમે એની વુમન વિંગના પ્રમુખ છો. ઘણી બધી મહિલાઓ આજે આપણને જોઈ રહી છે, એને જીવનમાં કંઈક કરવું છે. તો મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આશાબેનની છે. એમને પોતાનું જે ધંધો છે, આજે તો ડિજિટલ થઈ ગયા છે, એપ્લિકેશનમાં આવી ગયા છે અને ગર્ભ સંસ્કારના પ્રમુખ છે, ગર્ભ સંસ્કારના એક્સપર્ટ છે, સોરી. તો આશાબેન, તમે જણાવો કે તમે તમારા કરિયરની શરૂઆત કઈ રીતે કરી હતી અને આ તમે વુમન વિંગના પ્રમુખ સુધીના સફર તમે જણાવો. Thank you so much, first of all, for inviting, and Happy New Year to everyone. મારા જે અત્યારે જે હું પ્રોફેશનમાં છું, ગર્ભ સંસ્કારની મોબાઈલ એપ્લિકેશન જે મેં બનાવી છે, એની શરૂઆત મારી પોતાની જર્ની એઝ અ મધર થઈ હતી, જ્યાં મને પોતાને ખ્યાલ નહોતો કે બાળકોની પરવરિશ કરવામાં માતા પિતાએ પણ કંઈ શીખવું પડે. અને જ્યારે એ રિયલાઇઝ થયું ત્યારે એ શીખવાનું ચાલુ કર્યું અને પછી ખબર પડી કે આની જરૂર બધાને જ છે, મારે એકને નથી પણ આજુબાજુ બધાને જ આની જરૂર છે. તો પેરેન્ટિંગમાં પછી આગળ ભણવાનું ચાલુ કર્યું. 35-37 વર્ષ પછી પાછું કાઉન્સલિંગ સાયકોલોજી ભણ્યું, પેરેન્ટિંગ સ્ટુડિયો ચાલુ કર્યો અને એના પછી ધીમે ધીમે જર્ની આગળ વધતી ગઈ અને ગર્ભ સંસ્કારની મોબાઈલ એપ્લિકેશન બનાવી. કારણ કે ડિજિટલાઇઝેશન ઇઝ અ નીડ. અત્યારે માર્કેટની તમે સૌથી મોટી જરૂરિયાત શું છે? ટેકનોલોજી વગર આપણે ક્યાંય આગળ વધી શકવાના નથી. અને આજની જે જનરેશન છે એને તમે લોજિક વગર સમજાવી નથી શકવાના. તો એમની નીડ શું છે, પ્લસ આપણે એમને આપણી ભારતની જે સંસ્કૃતિ છે એની સાથે જોડાયેલા પણ રાખવા છે. તો આનું કોમ્બિનેશન કેવી રીતે કરી શકીએ? એટલે અમે વેદા પ્લસ સાયન્સ, એટલે કે વેદ અને વિજ્ઞાન બંનેનો સમન્વય કરીને આખું પ્લેટફોર્મ ઊભું કર્યું કે જ્યાં એ લોકોને એમના પ્રમાણેનું નોલેજ મળી રહે. બીજી વાત કરીએ આપણે GCCI BWCની, તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, જેમ તમે કીધું એમ, વેપારી સંગઠન સૌથી મોટું ગુજરાતનું, અને એનું આ વખતનું બિઝનેસ વુમન કમિટીનું ચેરપર્સન હું સંભાળી રહી છું. તો એક જે ગેપ મેં જોયો કે આજે આપણી પાસે MSME છે, આપણી પાસે સ્ટાર્ટઅપ છે, આપણી પાસે SAGs પણ છે, સ્મોલ હેલ્પ ગ્રુપ્સ, રાઈટ. પણ કોવિડ પછી તમે જોયું હશે તો હોમપ્રેનર્સ એ બહુ જ વધી ગયા છે, અને બહુ સારો બિઝનેસ કરે છે. એના લીધે આપણી ઇકોનોમી ઉપર પણ અસર થઈ શકે એમ છે. પણ એ લોકો માટે અત્યારે કંઈ જ વસ્તુ નથી. સરકારમાં એમની કોઈ પ્રેઝન્સ નથી કે એમના માટે કોઈ એવું નામ નથી કે જેનાથી એમને સરકારના ફાયદા મળી શકે, કે જેનાથી એમનો ગ્રોથ થઈ શકે. સો અમારું GCCIનું એક ઇનિશિયેટિવ છે શી લીડ્સ, જેમાં અમે એવો અત્યારે ટ્રાય કરી રહ્યા છીએ કે એ જે 25-50 વુમન છે એ લોકોને મારી જ કમિટી એ લોકોને હેન્ડહોલ્ડ કરે. આજે એમનો ગ્રોથ સપોઝ અહીંયા છે તો 6 મહિના પછી હું એમને અહીંયા પહોંચાડું. બસ સ્મોલ ટાર્ગેટ છે, પણ ટોટલ 360 ડિગ્રી હેન્ડ હોલ્ડિંગ, ખાલી વર્કશોપ કે સેમિનાર નથી કરવા, પણ રિયલ ગ્રોથ બતાવો છે. તો આટલો નાનો ટાર્ગેટ અમે સેટ કર્યો હતો. પણ જેમ કહીને કે તમે જ્યારે નક્કી કરો કે તમારે કંઈક કરવું છે,
તો યુનિવર્સ તમારી સાથે જોડાઈ જાય એવી રીતે અમને ગવર્મેન્ટમાંથી પણ કોલ્સ આવ્યા છે. મેં મારું કોન્સેપ્ટ નોટ રજૂ કરી છે આઈપી સ્વરૂપ સરને. એટલે બધેથી સારો સપોર્ટ મળી રહ્યો છે આ એક ઇનિશિયેટિવ માટેનો, શી લીડ્સ માટેનો. અને અમે ઈચ્છીએ છીએ કે આ શી લીડ્સ વધારે સારી રીતે અમે કરી શકીએ અને 500થી 1000 મહિલાઓ કે મોટા નંબરમાં મહિલાઓને અમે આ લાભ આપી શકીએ. આશાબેન, તમે તમારી એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. અત્યારે સમય જે છે ડિજિટલ ઇન્ડિયાનું છે. આપણા માનનીય પ્રધાનમંત્રી જ્યારે એમનો પહેલો પ્રોજેક્ટ આપણે કહીએ તો ડિજિટલ ઇન્ડિયા હતો, બરાબર? નરેન્દ્રભાઈ, તમારી જર્ની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે. તમે નાનકડી ચાની કેટલીથી શરૂઆત કરી હતી અને એ સમયે કોઈ કોઈ ડિજિટલ ફેસિલિટીઓ નહોતી, ન કે સોશિયલ મીડિયા હતું, અને તમે TGB ગ્રાન્ડ ભગવતી સુધી પહોંચ્યા. અને મને યાદ છે કે TGB જે રીતે તમે નામ રાખ્યું હતું, ધ ગ્રાન્ડ ભગવતી, એ રીતે એક ટ્રેન્ડ સેટર તમે હતા. પછી બધા આ રીતના શોર્ટ જે ફોર્મમાં નામ રાખતા થયા. તો તમે તમારા સમયમાં શું પડકારો જોઈ જે અત્યારે નથી? આજના સમયમાં ધંધો કરવો, વિકસાવવો આસાન છે સોશિયલ મીડિયા અને ડિજિટલાઇઝેશનના કારણે. તો તમે શું પડકારો જોઈ જે હવે યુવાનોને નથી? સૌથી પહેલાં નમસ્કાર બધા મારા ગુજરાત ન્યૂઝના મિત્રોને. જેમ તમે કીધું, મેં નાનપણથી સ્કૂલમાં ભણતો હતો ત્યારે મેં ચાની કિટલી બેસતો હતો, અને ત્યારથી હું જે સ્કૂલમાં ભણતો હતો બહાર જ નીકળતો હતો. એક મોટી 5 સ્ટાર હોટલ હતી, એટલે હું રોજ બહાર નીકળીને એ 5 સ્ટારની ઉપર જોઉં અને મારામાં પ્રેરણા થાય કે આવી 5 સ્ટાર મારી ક્યારે થાય. તે પ્રેરણાથી જ હું કામ કરતો હતો. અને પણ જ્યારે હું ચાની દુકાન પર પહોંચું તો ત્યારે થાય કે આ ચાની દુકાનમાંથી કેવી રીતે ગ્રોથ કરી શકીએ. પણ મેં એમાં ઇનોવેશન લાવ્યા. એ વખતે અમે જેમ અત્યારે ચાય કા અડ્ડા જે અત્યારે ચાલે છે, અત્યારે કોન્સેપ્ટ છે, એ અમે 87માં મેં કોન્સેપ્ટ લાવેલો. અને ચારે બાજુ અમારા લગ્નોમાં અમારા ચાય કા અડ્ડા તરીકે અમે કોન્સેપ્ટ લગાવતા હતા. એમાંથી અમે ધીરે ધીરે આગળ વધીને પછી જ્યારે મેં જોયું કે ગુજરાતમાં ખાલી ફક્ત અહીંયા જોવા જાઓ તો નાસ્તામાં ખાલી ફાફડા ગાંઠિયા ને આવું બધું જ મળે છે, બીજું કંઈ મળતું નથી. તો હું એક વખત દિલ્હી ગયેલો તો દિલ્હીમાં જોયું તો આ નવા ચાર્ટ્સ ને તો પછી મને થયું કે કેમ ના આ વસ્તુ આપણે ગુજરાતમાં શરૂ કરીએ. તો પહેલી વખત હું આ ગુજરાતમાં અહીંયા ચાર્ટનું ઇન્ટ્રોડ્યુસ કર્યું. પછી મને થયું કે આજે બધું આ લગ્નોમાં છે, તો લગ્નોમાં ચારે બાજુ અલગ અલગ જગ્યાએ પાર્ટી પ્લોટ બુક કરાવો, આ કરાવું, એવું કરાવું. તો એવું વન મેન શો કે એક જગ્યાએ વન સોલ્યુશન કેમ ના હોય કે જે જગ્યાએ બધા માણસ આવે અને ફક્ત ખાલી બુકિંગ કરાવે એટલે એનું બધું જ કામ થઈ જાય. તો એ પછી અમે આ ગ્રાન્ડ ભગવતીનું પ્લાન કર્યું. અને આ જે ફર્સ્ટ બેન્ક્વેટ હોટલ છે, અમે બેન્ક્વેટ હોટલ બી એટલે પ્લાન કરી કે જે તમે કીધું એ વખતે ડિજિટલાઇઝેશન નહોતું. અને આજે રૂમ બિઝનેસમાં બીજી બધી કંપનીઓ બધા ફોરેનના બ્રાન્ડ હતા, પણ અમને ખબર હતી કે એ લોકો અમને રૂમમાં બીટ કરી શકે પણ અમને ફૂડમાં નહીં બીટ કરી શકે, કે ફૂડ તો લોકો લોકોને ઇન્ડિયન ફૂડ જ જોઈએ. તો અમે ફૂડમાં માસ્ટરી કરીને બેન્ક્વેટ હોટલનો કોન્સેપ્ટ લાવ્યા. અને મને આજે કેવું બહુ આનંદ થાય છે કે આજે બધી જ મોટી 5 સ્ટાર હોટલો કે મોટા બ્રાન્ડ્સ છે એ હવે બેન્ક્વેટ હોટલ પહેલાં બનાવે છે કે રૂમ હોટલમાં ધીરે ધીરે ARR ઘટતો ગયો છે. કે વર્ષોથી તમે જો જ્યારે 20-25 હજારમાં રૂમ વેચાતા, આજે મુંબઈ જેવા શહેરમાં બી 10,000માં રૂમ વેચાય છે. પણ ખાવાનું કેટરિંગનું રેટ અને બેન્ક્વેટનું રેટ બહુ વધતું જાય છે. એટલે અત્યારે બધા ઇન્ટરનેશનલ બ્રાન્ડ બી એ ફોલો કરે છે. તો મને બહુ આનંદ થાય છે કે જે વસ્તુ મેં પહેલે કરી સૌથી વખત, અને મને દરેક વસ્તુ પહેલું કરવાનું બહુ આનંદ થાય કે હું પહેલાં શરૂઆત કરું અને જેનાથી લોકો આગળ વધે. અમે અત્યારે કેટરિંગમાં બી હું ફેડરેશનનો આખો પ્રેસિડેન્ટ છું. અમે જ્યારે કેટરિંગમાં જોયું કે લોકો બહુ અનહાઇજેનિકથી ફૂડ સર્વ થાય છે, ખાલી લિમિટેડ કેટરર્સ છે, તો અમે આખું એનું ફેડરેશન બનાવ્યું. અમે નાના ગામમાં મહારાષ્ટ્રમાં ગયા, કેરેલામાં ગયા, દરેક શહેરમાં ગામડામાં ગયા, લોકોને ભેગા કર્યા અને ત્યાં લોકોને સમજણ આપી, સેશન કરાયા. તો હવે તમે જ્યાં બી જાઓ, તમે આજે કોઈ બી જગ્યાએ તમે ફરતા હશો તો નાનો કેટરર્સ બી બહુ સારી રીતે ફૂડ હાઇજીન રીતે સર્વ કરતો હશે અને એનું પ્રેઝન્ટેશન બહુ સરસ હશે. બાકી પહેલાં તમે જો તો કોઈ પ્રેઝન્ટેશન જ નહોતું ફૂડનું. તો આવો બદલાવ અમે લોકોમાં આવવા માંગીએ છીએ અને આવી રીતે કરતા રહેતા હોઈએ છીએ. ખૂબ સરસ વાત કરી નરેન્દ્રભાઈએ કે એમને છે ને પહેલ કરવી ગમે છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ દિશામાં પહેલાં ચાલો ને ત્યારે તમને એડવાન્ટેજ મળી જાય છે. તો નરેન્દ્રભાઈ, હવે જે છે ને બદલાતા સમયની સાથે જે ગુજરાતનો વેપારી છે એ એક લેવલ આગળ ગયો છે. હવે ગુજરાતનો વેપારી જે છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા ઈચ્છે છે, આફ્રિકા હોય, ચાઇના હોય, વિયેતનામ હોય. તો તમે આ જે આખું જે પરિવેશ છે, હવે તો કેન્ટોન ફેર આવશે, એમાં એક અંદાજ પ્રમાણે ગયા વર્ષે 3,500 ગુજરાતીઓ ગયા હતા. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 6,500 જેટલા ગુજરાતીઓ
ફક્ત ગુજરાતથી કેન્ટોન ફેર જોવા જશે. તો આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે એની દ્રષ્ટિએ આજે વર્લ્ડ વાઇડ જે ટ્રેડ ફેર થાય છે એમાં જવું, શીખવું, જાણવું એ તમને કેટલું જરૂરી લાગે છે? હું તો કહું દરેક ટ્રેડ ફેરમાં, હું તો જ્યારે નાનો હતો ત્યારે મેં જ્યારે બેકરી બિઝનેસ બી શરૂ કર્યું, બેકરી બિઝનેસ શરૂ નહોતું કર્યું પણ ત્યારે હું જ્યારે જર્મની અમે એક્ઝિબિશનમાં જતા હતા અને દર 3 વર્ષે એક્ઝિબિશન થતું હતું તો અમને થઈને ત્યાં જઈને જોવું પડતું હતું કે કઈ દુનિયા ક્યાં છે. મતલબ અમે બેકરીમાં જે મશીન બનાવીએ છીએ એ તો એમના પોઈન્ટ પર્સન્ટેજમાં બી નથી આવતી, એટલે આટલો ગ્રોથ થઈ શકે એ તમને અંદાજો આવી શકે કે જ્યારે આજે બી જ્યારે ભારત વેસ્ટર્ન કલ્ચર પર જઈ રહ્યું છે તો ભવિષ્યમાં આ બધું અમદાવાદમાં, ગુજરાતમાં આખું વેસ્ટર્ન કલ્ચર હવે ચારે બાજુ થઈ ગયું, ભારતમાં કલ્ચર થઈ ગયું છે. તો આ બધી વસ્તુઓ કેમ નહીં ભારતમાં ચાલશે? તો એ તમે જુઓ તો બધું ધીરે ધીરે નોલેજ મળે. તમે ઘરે બેસીને કોઈ નોલેજ મળતું નથી. અમે દરેક એક્ઝિબિશનમાં, નાનું એક્ઝિબિશન હોય, મોટું એક્ઝિબિશન હોય, જઈને કંઈ ને કંઈ નોલેજ લઈ આવીએ. અમે આજે ફ્રેન્ડ્સ બી આજે ફેસબુક પર કે ઇન્સ્ટા પર નાના છોકરાઓને બી ફ્રેન્ડ્સ બનાવીએ કે ઘણી વખત જેમ બેને કીધું તમે શીખવું, યુ શુડ બી લર્નિંગ. તમે નાના છોકરાઓથી બી લર્નિંગ આજે કરી શકો છો કે એ લોકોને શું જોઈએ છે, વોટ દે નીડ, કે એ લોકોની પસંદ શું છે તો એ પ્રમાણે તમે કરી શકો. જેમ તમે કીધું પછી અમે કોવિડમાં, જ્યારે અમે કોવિડમાં આવ્યું તો અમે કોવિડમાં બેઠા નહીં ઘરે, એકેય દિવસ બેઠા નહીં. મેં મારા સન જોડે બેસીને મેં કીધું કે કંઈ હવે કોવિડનો લાભ લેવો છે અને અમે ઇનોવેશન કરીને અમે ફ્રોઝન ફૂડમાં અંદર આવ્યા. અંદર ફ્રોઝન ફૂડ માટે આખું સ્ટડી કર્યું અને એ જ વર્ષમાં અમે ફ્રોઝન ફૂડની મશીન લગાવીને અમે ફ્રોઝન ફૂડનું પ્રોડક્શન શરૂ કર્યું. અને અત્યારે તમને હું આનંદ થાય છે કે અમારા અત્યારે બધા જ પ્રોડક્ટ અમારા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ થાય છે, સ્વીડનમાં એક્સપોર્ટ થાય છે. પછી અમે જેમ અહીંયા તમે બેને કીધું તો આમાં હોમ બેકર્સ બહુ વધી ગયા. કોવિડમાં હોમ બેકર્સ વધી ગયા તો કેકનો બિઝનેસ બહુ અચાનક ઘટાડો થઈ ગયો. એટલે ટોટલ સેલ ઘટાડો નહીં થાય પણ આમાં શું છે કે હોમ બેકર 10,000 થઈ ગયા. પણ જ્યારે કે અમદાવાદમાં બેકરીઝનો સેલ બહુ ઘટી ગયો તો અમે કીધું હવે શું કરવું જોઈએ. તો અમે બેકરીમાં પેસ્ટ્રી અમે એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને અત્યારે અમારી પેસ્ટ્રી બી યુએસમાં તમે દરેક સુપર માર્કેટમાં તમને અમારી પેસ્ટ્રી જોવા મળશે. તો એવી રીતે અમે આ પેસ્ટ્રીને બી બદલાવ કરીને ભાઈ અહીંયા માર્કેટ ફૂલ થઈ ગયું તો આગળ બીજું વિચાર કરો, બેસી નહીં રહેવાનું. એવી રીતે હું તમે જેમ કીધું કે જેમ ટાઈમ પ્રમાણે ચેન્જ બહુ જરૂરી છે. અત્યારે એ પ્રમાણે ટાઈમ પ્રમાણે ચેન્જ, ઇનોવેશન, શોર્ટકટની કંઈ જરૂર નથી, બાકી ઇનોવેશન બહુ જરૂરી છે. અત્યારે ટાઈમ પ્રમાણે ચાલવું પડે કે આપણે એ જ જૂના જમાના પ્રમાણે બેસી રહીએ કે ના ભાઈ આપણું બિઝનેસ ચાલતે, આપણા ગ્રાહક છે, ભલે તમે જમવાનું સારું બનાવો, બધું કરતા હો, પણ અત્યારે તમારે ઇનોવેશનમાં જવું પડે અને દરેક જગ્યાએ એ પ્રમાણે સમય પ્રમાણે ચાલવું પડે. ખૂબ જ સારી વાત કીધી નરેન્દ્રભાઈ કે જો તમારે શીખવું છે, આગળ વધવું છે તો તમારે ઘરથી બહાર નીકળવું પડશે, તમારે દેશ દુનિયામાં ફરવું જોઈએ. મારે આજે ગુજરાતના યુવાનોને કહેવું છે કે તમારી પાસે જ્યારે થોડા ઘણા પૈસા આવી જાય છે તો તમે વિદેશ પ્રવાસનું પ્લાન કરો છો. કરેક્ટ. ચલો આપણે 4 મિત્રો ભેગા થઈને વિદેશમાં જઈએ અથવા તો ઇન્ડિયામાં કોઈ એવા ડેસ્ટિનેશન પર જઈએ. પણ હવે સમય એવો છે કે તમારી પાસે થોડીક પણ જો સેવિંગ થઈ છે તો તમે એવી જગ્યાએ જાઓ, એવા દેશમાં જાઓ કે જ્યાં ધંધાને લગતું કંઈક શીખવા માટેના આયોજન થઈ રહ્યા છે, ટ્રેડ ફેર થઈ રહ્યા છે. તમે ખૂબ જ આગળ વધશો. ટ્રેડ ફેરની જ વાત થઈ રહી છે તો જીસીસીઆઈએ ગયા વર્ષથી ગેટની શરૂઆત કરી છે. મિત્રો પહેલાં એવું હતું કે બધા એમાં જોડાઈ શકતા નહોતા પણ હવે જીસીસીઆઈએ બધા જ માટે આ જે ગેટ છે ખોલી દીધું છે તો બધા પાર્ટિસિપેટ કરી શકે છે. તો આવનારા સમયમાં ગેટનું જે આયોજન છે, બીજી વસ્તુ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ હવે આવવાની છે અને એમાં નવો કોન્સેપ્ટ એવો લઈને આવ્યા છે કે ભાઈ રિજનલ લેવલ ઉપર કરવું છે. સૌરાષ્ટ્રમાં થશે, દક્ષિણમાં થશે, મધ્યમાં થશે. તો આ જે નવું જે આ લોકો ઇનિશિયેટિવ લીધું છે ગુજરાત સરકારે કે હવે આપણે રિજનલ લેવલ ઉપર સમિટ કરીએ તો તમે આને કઈ રીતે જુઓ છો, તમને એના શું લાભ સ્થાનિક લેવલે બિઝનેસમેનને મળશે એવું લાગે છે? આ બહુ સારું ઇનિશિયેટિવ છે રિજનલ લેવલે જવાનું, કારણ કે મેં જે જોયું છે, જેટલા વાઇબ્રન્ટ સમિટ મેં અટેન્ડ કર્યા છે અને લાસ્ટ યર જે જીસીસીઆઈએ ગેટથી શરૂઆત કરી એમાં ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. પણ જ્યારે તમે એક સ્ટેપ આગળ જાઓ, અહેડ જાઓ, એટલે તમે બહારથી પણ લોકો આવે એને પણ તમે અકોમોડેટ કરો, એ આશયથી આ વખતે ગુજરાત ગવર્મેન્ટે રિજનલ, કારણ કે જ્યાં સુધી તમે એ જગ્યાએ નહીં પહોંચો, એરિયામાં નહીં પહોંચો ત્યાં સુધી એ લોકોને ખબર નહીં પડે કે આના ફાયદા શું છે, વાઇબ્રન્ટમાં કેમ આવવું જોઈએ, વાઇબ્રન્ટમાં આવીને એ લોકોને શું બેનિફિટ થશે. તો જ્યાં અને જે રિજનલ જગ્યાઓ છે ત્યાં ઘણીવાર એ નહીં પહોંચવાના લીધે એ ફાયદા પણ નથી મળતા અને એ લોકો અટેન્ડ પણ નથી કરી શકતા. તો આ બહુ સારો ઇનિશિયેટિવ છે અને વાઇબ્રન્ટમાં વુમન ઓન્ટરપ્રિનર્સ માટે હંમેશા સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. જે તમે નાનું મોટું કામ કરો છો, કોઈ પણ સ્ટોલ તમે બીજા એક્ઝિબિશનમાં જઈને સ્ટોલ કરતા હોય તો આમાં પણ તમારે પાર્ટિસિપેટ કરવું જોઈએ, કારણ કે
એક સાથે કેટલા બધા લોકોની સામે તમારું માર્કેટિંગ થાય છે, તમારું સેલ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ આટલા લોકો તમારી પ્રોડક્ટને જોવે છે, સમજે છે, એ તમારા માટે બેનિફિશિયલ છે. એટલે આઈ થિંક આ બધી જગ્યાએ જેમ નરેન્દ્રભાઈએ પણ કીધું, જ્યાં સુધી સ્ટેપ આઉટ નહીં કરો ત્યાં સુધી તમને એ રિયલાઇઝ નહીં થાય. તો અગર તમે ગ્રોથ જોઈએ છે તમને, તો તમારે આ બધી વસ્તુમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને જે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે એમાં તો ચોક્કસથી તમારે ભાગ લેવો જોઈએ. બીજી વાત છે ગેટની, તો ગેટ પણ આ વખતે અમદાવાદમાંથી હવે ગાંધીનગર શિફ્ટ થાય છે અને એમાં પણ સ્પેશિયલ સ્ટાર્ટઅપ, MSME અને વુમન ઓન્ટરપ્રિનર્સ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ્સ છે. તો કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો કરી શકે છે અને એમાં પણ ફાયદો થવાનો જ છે. મિત્રો, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેશમાં અને રાજ્યમાં ધંધાનો વિકાસ થાય અને વધુમાં વધુ મહિલાઓ આ ક્ષેત્રમાં આવે. ઇનફેક્ટ ખેતીમાં જો ખેડૂતો કરી રહ્યા છે તો એમને પણ ઘણી બધી સબસિડીઝ અને એવી સ્કીમો છે. મને યાદ છે ગુજરાત સરકારે સાણંદ પાસે વુમન્સ ઓન્ટરપ્રિનર્સને બહુ મોટી જગ્યા ફાળવી હતી અને એમાં ઘણા બધા આપણા ગુજરાતના જે વુમન એન્ટરપ્રેન્યોર્સ છે એ લોકોના ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે ગુજરાતની અંદર સાણંદ નજીક જે છે GIDC ત્યાં બનેલા છે. તો જો આપણે વાત કરીએ કે વેપારિક સંગઠનો, હવે સમય બદલાયો છે. હવે એક નહીં, વેપારીઓ છે ને વધુમાં વધુ વેપારી સંગઠનો સાથે જોડાઈ રહ્યા છે. ઇનફેક્ટ જે અમુક જેમ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે એક વેપારી કોમન સંગઠન છે. હવે તો જ્ઞાતિઓએ પણ પોતાના સંગઠનો કર્યા છે, જેમ કે PBN છે, પટેલ બિઝનેસ ગ્રુપ છે, પછી VBN છે, વૈષ્ણવ બિઝનેસ ગ્રુપ છે, પછી સરદાર ધામ જે છે એ લોકોનું આખું GPBS ચાલે છે આખું અલગ. તો આ જે સંગઠન છે, તમે આ લોકો સાથે જોડાઓ. તો તમે નરેન્દ્રભાઈ આ જે સિનેરીઓ છે એને કઈ રીતે જુઓ છો? જો બિઝનેસમાં ગ્રોથ કરવો છે તો આવા બધા સંગઠનમાં જ્યારે કોઈ જોડાય છે ત્યારે એને કેવા માઇન્ડસેટ સાથે, શું અપેક્ષા સાથે જોડાવવું જોઈએ? જો સંગઠન શું છે, સંગઠનમાં આજે જેટલા જોડાશો એટલું સંગઠન બહુ મજબૂત બનશે અને સંગઠનથી જ કામ થાય છે. આજે કે આજે દરેક માણસ પોતાના માટે વિચાર કરે. અમે તો પહેલા દિવસે વિચાર કર્યો કે જ્યારે અમને સોસાયટી આપ્યું તો હવે સંગઠન થઈને આપણા સમાજને કેવી રીતે મળે, એવી રીતે સમાજને આપણે આગળ કેવી રીતે લાવીએ, એટલે દરેક સમાજ આવી રીતે વિચાર કરે છે અને એવી રીતે જ આ સંગઠનમાંથી મજબૂતી આવે છે. અને જ્યારે તમે એક પોતાના માટે ના જુઓ, બીજા માટે બી જુઓ. આજે આપણે આપણા વડાપ્રધાન મોદી સાહેબને જોઈએ છીએ કે આજે એમને શું છે, આજે એકલા જ છે, પણ છતાં દેશ માટે આજે તમે જો 18થી 16 કલાક કામ કરે છે. તો આપણે એમનાથી પ્રેરણા લેવી જોઈએ કે જ્યારે કે આજે એક માણસ જે દેશ માટે કામ કરતો હોય, આપણે તો જે આમાં કામ કરીશું તો આપણને બી થોડો લાભ થવાનો છે. આપણે સમાજ માટે કરીશું એમાં આપણને બી લાભ થવાનો જ છે. એટલે આપણે આપણા પોતાના લાભ માટે એક સંગઠન થઈને કેમ ના કામ કરી શકીએ? મિત્રો, આજે સ્ટાર્ટઅપનો ખૂબ જ મોટો સિનેરિયો ચાલી રહ્યો છે. દરેકને પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે. દરેક વ્યક્તિને એવું ઈચ્છા છે કે હું જોબ સીકર નહીં પણ હું જોબ ક્રિએટર બનું. પણ જે ધંધો કરવો છે એ ધંધો કરવો એટલો આસાન નથી હોતું, કારણ કે દરેક ક્ષેત્રે ધંધો કરનારે પોતાને જ ઊભા રહેવાનું હોય છે. તો જેમ કે મારી પંક્તિઓ છે કે ક્યારેક લુહાર, ક્યારેક સુથાર, ક્યારેક કડીઓ બની જાઉં છું. નરેન્દ્રભાઈ, ક્યારેક લુહાર, ક્યારેક સુથાર, ક્યારેક કડીઓ બની જાઉં છું. ખુદને ઉપર લઈ જતી સીડી હું પોતે જ બનાવું છું. સાચી વાત તમે કીધી. લોકોને દેખાય છે હું હાંફી ગયો, લોકોને દેખાય છે હું હાંફી ગયો, પણ એ નથી દેખાતું કે હું સામા પ્રવાહે તરીને જાઉં છું. તો ધંધો કરવો, બિઝનેસ કરવું એટલે કે સામા પ્રવાહે તરીને જવું. અને જ્યારે તમે પ્રિપેર્ડ હો કે ભાઈ હું એકલો સક્ષમ છું, એકલો કરીશ, ત્યારે તમારી સાથે તમારા જેવા માઇન્ડસેટ સાથેના લોકો જોડાતા જશે અને કાફિલો જેમ TGBનો વધ્યું, જેમ આશાબેન વધ્યા, એ રીતે તમે પણ વધશો. તો નરેન્દ્રભાઈ, તમે વચ્ચે ચર્ચામાં એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી હતી કેટરિંગની, પારંપરિક ફૂડની. તો આજે જ્યારે સ્ટાર્ટઅપ કરવું હોય ને, ફૂડ સ્ટાર્ટઅપ સ્પેશિયલી, તો યુવાનો છે ને યુનિક પ્રોડક્ટ શોધતા હોય. તો તમને શું લાગે છે કે ભાઈ યુનિક કોઈ અવનવી પ્રોડક્ટ લઈને ધંધો કરવો જોઈએ અથવા તો પારંપરિક આપણા જે વ્યંજનો છે એની સાથે ધંધો કરવો જોઈએ? હું તો આજે પાછો જમાનો પારંપરિકનો જ આવે છે. ધીરે ધીરે કરીને લોકો પાછા પારંપરિક પર જ પાછા ટર્ન થાય છે કે જ્યારે વેસ્ટર્ન કલ્ચરની આઇટમો એક લિમિટ આવી ગઈ. એમાં તમે આજે કોઈ બી ક્યુઝિન જો, ઇટાલિયન જો, લેબનીઝ જો, તેમાં એક લિમિટ હતી. હવે એમાં તમે ફ્યુઝન કરીને કેટલું કરો. પણ પારંપરિક અત્યારે એટલી બધી આઇટમો છે કે જે આપણે બધા ભૂલી ગયા છે અને વિસરી ગયા છીએ. અને એમાં જે સ્વાદ છે, આજે જે ઓરિજિનલ સ્વાદ છે એ તો એમાં જ છે. તો પારંપરિક વસ્તુને લઈને જ આપણે કામ કરવું જોઈએ. અત્યારે જેમ અત્યારે લોકો બધા આખા બધી મોડર્નાઇઝ 100% જરૂર, પણ પારંપરિક વસ્તુઓ કઈ રીતે મોડર્નાઇઝ કરીને એને કઈ રીતે અત્યારે મેં જેમ તમે કીધું તમારા ફ્રોઝનમાં અમે ટોટલી પારંપરિક રીતે જ આખા જે અમારા જે ઇનિશિયલ આઇટમો છે, અને અમે જોઈએ છીએ કે વિદેશમાં બી મોડર્ન આઇટમો પસંદ નથી કરતા. જે દેશી આઇટમો છે, જે આપણા
જૂનું ફૂડ છે એ વધારે પસંદ કરે છે. મતલબ કે આજે એ લોકો ત્યાં આટલા મોટા કલ્ચરમાં રહે, ફોરેનના વેસ્ટર્ન કલ્ચરમાં રહીને બી આજે જ્યારે એમને દેશી જમવાનું ગમતું હોય તો આજે આપણે બી કેમ ના એને જ કલ્ચર એક પારંપરિક વ્યંજનને જ આપણે ડેવલપ કરીએ. અમે તો અત્યારે કેટરિંગ બિઝનેસમાં બી અલગ અલગ સ્વદેશી, અત્યારે અમારા હોટલમાં બી અમે ત્યાં સ્વદેશી ફૂડ ફેસ્ટિવલ ચાલુ કરીએ છીએ અને દરેક જગ્યાએ કે આપણે સ્વદેશી વસ્તુને કેવી રીતે આપણે આગળ કરીએ અને આપણે વિચાર કરીએ કે આપણા પ્રોડક્ટ જે આપણા ફૂડ છે, વ્યંજનો છે, આપણે ફોરેનમાં કઈ રીતે અને એ લોકોને એ ખવડાવી શકીએ અને એ લોકો આપણા પ્રોડક્ટ પાછળ ગાંડા થાય એ આપણે આ વખતે કરવું જોઈએ. વાહ ભાઈ વાહ. તો આપણી ચર્ચાને આ મુદ્દા ઉપર આપણે વિરામ આપીએ કે આવનારો જે સમય છે આપણે વિદેશી સ્વદેશી બનીએ અને સ્વદેશી બધું જ ખાન પીન, રહેન સહેન અને બિઝનેસને આગળ વધારવાની તકનીકો આપણે અપનાવીએ અને 2026માં આપણે આગળ વધીએ. ખૂબ જ આભાર આપ બંને મહાનુભાવોનો. આપે સમય કાઢીને આવ્યા. મિત્રો, તમે જોઈ રહ્યા હતા GTPL. હું તમારો પોઝિટિવ પાજી. થેન્ક યુ સો મચ. હવે 2026ની શરૂઆત કરીએ આવા જ એન્થોઝિયાઝમ સાથે અને જીવનમાં કંઈક કરીએ સમાજ માટે, દેશ માટે, તો આપણું જે જીવન છે લેખે લાગશે. થેન્ક યુ સો મચ.